નમસ્કાર મિત્રો, હું છું વિજય મકવાણા. આજે આપણે લઈને આવ્યા છે એએમસીની એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક સારી એવી યોજના. આ યોજના એટલે કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘરનું ઘર મળી રહે તેવી યોજના છે. આ યોજના એટલે કે ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના લોકોને પોતાનું ઘરનું ઘર સુંદર અને સ્વસ્થ ઘર મળી રહે તે હેતુ છે. સરકારશ્રી દ્વારા આ વર્ષે લગભગ 7,825 જેટલા મકાનોનો ડ્રો બહાર પાડે છે. એટલે કે મકાનોના ફોર્મ માટે અરજીઓ મંગાવી છે અને તેના પછી આટલો મકાનોનો ડ્રો થશે. આ મકાનોને ફોર્મ ભરવા માટે ફોર્મ સાથે ₹7,550 ઓનલાઈન ભરવાના અથવા તમારા ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેફ્ટ દ્વારા ભરી શકો છો. જ્યારે ભરશો ત્યારે જ તમારી એપ્લિકેશન વેલિડ થશે. આ યોજનામાં લગભગ 10 જગ્યાએ સરકારશ્રી દ્વારા મકાનોને અરજીઓ લેવા માટે બહાર ફોર્મ પાડ્યા છે. આગળ વાત કરીએ તો આ યોજનાની અંદર ઘણા પ્લેસ છે, એટલે કે ગંગોત્રી સર્કલ નિકોલ, કોથરપુર નરોડા હાઈવે એટલે કે એસપી રિંગ રોડ, મોટેરા, સિલજ અને બોપલની વચ્ચે, કઠવાડા જીઆઈડીસી ની અંદર બે સ્કીમ છે. પછી સિલજ અને બોપલમાં પણ બે સ્કીમ છે. કોટેશ્વર, પછી સરખેજ અને મકરબાની વચ્ચે નિકોલમાં પણ બે સ્કીમ છે. એટલે ઘણી સારી જગ્યાઓ છે અને સારા વિસ્તારમાં પણ આ સરકારશ્રી દ્વારા ફોર્મ બહાર પાડ્યા છે. નવા મકાનો બનાવશે અને ત્યાં તમને નવા સારા એવા મકાનો એલોટ થશે. આ યોજનાની આગળ વાત કરીએ તો આ યોજનામાં લગભગ 30 ચોરસ મીટરનો બિલ્ટઅપ એરિયા રહેશે અને કાર્પેટ એરિયા 28 ચોરસ મીટર રહેશે. લગભગ એક 1 BHK કહી શકાય. આ યોજનાની અંદર મકાનની કુલ કિંમત 3 લાખ રૂપિયા છે અને બીજા 30,000 રૂપિયા મેન્ટેનન્સ પેટે ભરવાના હોય છે. આ યોજનાની આગળ વાત કરીએ તો આપણે પુરાવાની વાત કરીએ તો આવકનો દાખલો ફરજિયાત છે કે જેની મહત્તમ આવક 3 લાખથી વધુ હોવી જોઈએ નહીં. જાતિનો દાખલો પણ ફરજિયાત છે. રેશન કાર્ડ, પછી રેશન કાર્ડ, લાઇટ બિલ અને ટેક્સ બિલ 3માંથી એક વસ્તુ મૂકી શકાય છે. ઘરના બધા જ સભ્યોના આધાર કાર્ડ જરૂરી છે. જે ઇલેક્શન કાર્ડ જરૂરી છે, પાન કાર્ડ અને આધાર કાર્ડ, આટલી વસ્તુઓ તમારે જરૂરી છે. બીજું, આની સાથે તમારે એક સોગંદનામું અને બાહેધરી અપલોડ કરવાની હોય છે કે જેની સરકારશ્રી દ્વારા એટલે કે એએમસી દ્વારા પ્રોપર ગાઈડલાઈન આપી નથી કે તેને નોટરાઇઝ કરાવવું કે સેલ્ફ અટેસ્ટેડ કરવું. એટલે આપણે નોટરાઇઝ કરીને મૂકી શકીએ છીએ. બીજી આગળ વાત કરીએ તો આની અંદર તમારા ઘરમાંથી કોઈ પણ વ્યક્તિને ગુજરાતમાં બીજે ક્યાંય બીજું એક ઘર, પાકું ઘર હોવું જોઈએ નહીં. જો ના હોય તો જ તમે આ યોજનાની અંદર લાયક ઠેરો છો. આગળ વાત કરીએ તો આ યોજના ખૂબ જ સારી છે. ઘણી સારી જગ્યાઓ અમદાવાદ જેવા મેગા સિટીમાં ઘણા આ યોજનાની અંતિમ તારીખ 19 જૂન 2026 છે. તો જરૂરથી મિત્રો તમે પણ જો